હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શક્કરિયાનો શીરો। તો તેના માટે મેં અહીં 1 કિલો શક્કરિયાને આ રીતના ચાલુ ખેડીને આ રીતના નાના નાના પીસ કરી લીધા છે। તો તેને આપણે આ રીતે કુકરમાં નાખી દેવાના છે અને ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચા જેટલું ઘી નાખવાનું છે। ઘીનું પ્રમાણ જેટલું વધારે હશે તેટલો ટેસ્ટ વધારે સારો આવશે। તો તેને આપણે આ રીતના હલાવીને પછી ઢાંકી દેવાનું છે આપણે 10 મિનિટ માટે, અને એકદમ સ્લોલી એટલે કે ધીમા ગેસ ઉપર અને વચ્ચે આ રીતના હલાવતા રહેવાનું છે, એટલે નીચે ચોટે નહીં। આપણું શક્કરિયા ચોટ્યા નથી અને સરસ રીતે 50% જેટલા બફાઈને રેડી થઈ ગયા છે। આપણે જોઈ શકો છો સરસ રીતે બફાઈ ગયા છે અને આપણે હજુ 5 મિનિટ જેવા બફાવા દેવાના છે। તો તેને આપણે ફરીથી ઢાંકી દઈશું। અહીં આપણા શક્કરિયા બફાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એમાં સાકર ઉમેરીશું અને તેને હલાવી લઈશું। અહીં જેટલું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે સાકર નાખી શકો છો। હવે દૂધ નાખીને ફરી આપણે તેને હલાવીશું। દૂધનું પ્રમાણ તમારે જેટલું જોઈતું હોય તેટલું નાખી શકો છો। આ રીતના હલાવી લેવાનું છે અને ફરી પાછું 5 મિનિટ માટે ઢાંકી દેવાનું છે। અહીં આપણે શક્કરિયાને સરસ રીતે એકરસ કરી નાખીશું, એટલે સરસ આપણો શીરો બનીને તૈયાર થઈ જશે। આપણો શીરો જોઈ શકો છો। હવે હમણાં ફરી આપણે દૂધ ઉમેરીશું, જેટલું તમારે ઘટ જોઈતું હોય તે પ્રમાણે દૂધ ઉમેરી શકો છો। આપણો શીરો અહીંયા બનીને રેડી થઈ ગયો છે। તો તમે પણ આ રીતના શીરો બનાવજો, બહુ સરસ ટેસ્ટ આવશે।